સુરેન્દ્રનગર બહુમાળી ભવનમાં જ ફાયર સેફટીનો અભાવ નજરે પડ્યો। એક તરફ ફાયર સેફટીને લઈને તંત્ર દ્વારા નિયમો કડક કરાઈ રહ્યા છે, તો બીજી બાજુ દીવા તળે અંધારું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। સુરેન્દ્રનગર બહુમાળી ભવનમાં જ ફાયર સેફટીની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। બહુમાળી ભવનમાં ખાણ ખનીજ, આરટીઓ, દસ્તાવેજ નોંધણી, શિક્ષણ, સમાજ કલ્યાણ તેમજ સિંચાઈ સહિતની 8થી વધુ અલગ અલગ વિભાગની કચેરીઓ કાર્યરત છે, જેમાં અનેક અતિ મહત્વપૂર્ણ દસ્તાવેજો રાખવામાં આવે છે। ત્યારે સરકારી બહુમાળી ઇમારતમાં જ ફાયર સેફટીની સુવિધાનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે। આ સ્થિતિ બાદ અહીં સવાલ એ થઈ રહ્યો છે કે જો કોઈ અનિચ્છનીય ઘટના ઘટશે તો જવાબદાર કોણ? તંત્ર ફાયર અંગેના નાના વેપારીને ત્યાં નિયમોની તવાઈ બોલાવે છે અને બીજી તરફ અહીં તો વાડ જ ચીબડા ગળે તેવી સ્થિતિ છે। આ મામલે અધિકારીઓએ કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દેતા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। વિસાવદરમાં પેટા ચૂંટણીની જાહેરાત થતાં જ રાજકારણ ગરમાયું છે। તેમાં પણ આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે। સાધુ સંતોથી લઈ અખાડાઓએ ઇટાલિયા સામે રોષ ઠાલવ્યો। સનાતન વિરુદ્ધના નિવેદનને લઈ ચારે તરફથી ઇટાલિયાનો વિરોધ થઈ રહ્યો છે। મહેશગીરી બાપુએ ઇટાલિયા પર પ્રહાર કર્યા। તેમણે ઇટાલિયાને કંસ અને રાવણ સાથે સરખાવી દીધા, જે બાદ કિન્નર અખાડામાં રોષ જોવા મળી રહ્યો છે। નીલમદે માતાજીએ ઇટાલિયાને આડે હાથ લીધા। આ તરફ ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ નામ લીધા વગર ઇટાલિયા પર પ્રહાર કર્યા અને કહ્યું કે સનાતન ધર્મના વિરોધીઓને હિન્દુસ્તાનમાં રહેવાનો કોઈ અધિકાર નથી। એમ કહું છું કે જે પોતાના માતા દીકરીઓને નાચવાવાળી કહી રહ્યો છે, આપણા ભક્તોને હિજડા કહી રહ્યો છે, દરેક ગામના અંદર છાજિયા લેવા જોઈએ બહેનો દીકરીઓએ અને આને ગામમાંથી ભગાડી મૂકો દેવો જોઈએ। અત્યારે મંદિર જઈ રહ્યો છે કોઈ પૂજારી મુખિયાઓ, હું એમને અપીલ કરું છું કે મંદિરમાં ઘૂસવા નહીં દેતા। આ જે રાવણ અને કંસ અને એવા બધા જે થઈ ગયા, કળિયુગનો ધર્મને ધતિંગ કરવા વાળો આ આવ્યો છે। અત્યારે ધર્મના નામે દુષ્પ્રચાર કરીને હવે અત્યારે ધર્મનો આશરો લઈને પ્રચાર કરી રહ્યો છે, મંદિરને શોષણનું ઘર કહી રહ્યો છે। આ હોરઠની અંદર તો આ જૂનાગઢથી માંડી અને સટ ઝાપા લગણ કિન્નરોના અખાડા છે, આદિ અનાદિથી અને સતના અખાડા પડ્યા છે। જે મલકમાં તું આવ્યો છો ને એ તો કિન્નરો આયુ તરીકે પૂજાઈ ગયા છે, માતાજીઓ તરીકે પૂજાઈ ગયા છે। એટલે આ તું જે કાર્ય કરો છો ને એ તારા સ્વાર્થ માટે કરો તો ચૂંટણીનું કામ ચૂંટણીનું જ કર, બીજાને કાંઈ પણ અફેર શબ્દ બોલવાનું રહેવા દે। આ તને કહું છું ગોપાલ ઇટાલિયા, અને તું છક્કા પાવિયાની હિજડા કેસ ને, તારા કરતાં તો છક્કા પાવિયાની હિજડા હારા કહેવાય। હે, તારા કરતાં તો છક્કા પાવિયા હિજડા હારા કહેવાય। કોકને દુવા દે ને તો કોક ન્યાલ થઈ જાય। પર્ટિક્યુલર ગોપાલભાઈ ઇટાલિયા માટે નથી, પરંતુ જે વ્યક્તિઓ એવા છે કે જે સનાતન ધર્મ વિરોધી નિવેદનો આપતા હોય, કથાકારોના અપશબ્દો બોલતા હોય, કથા અને ભજનમાં જતી જે મહિલાઓ છે એ મહિલાઓ માટે અભદ્ર શબ્દ વાપરતા હોય, અથવા તો બ્રાહ્મણો માટે અભદ્ર શબ્દો વાપરતા હોય, આવા વ્યક્તિઓ જે ભગવાનની પૂજાને, સત્યનારાયણની પૂજા, જેને આપણે વૈદિક રીતે અને સનાતની રીતે સૌથી વધારે માનીએ છીએ, એવી સત્યનારાયણની પૂજાને પણ તેઓ નાટક કે એવું ગણાવતા હોય, આવા વ્યક્તિઓ જે ખરા એ જન્મથી જ માનસિક વિકૃતતા ધરાવતા હોય છે। ભલે ગુજરાતના ગૃહમંત્રીને જૂતું પણ મારી ચૂકે, પણ એમની માનસિક વિકૃતતા ક્યારેય જતી નથી હોતી। ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા રહે એટલે માણસ ધોઈને સીધો થઈ જાય એવું હોતું નથી ક્યારે। એ જે એના માણસના જે સ્વભાવ છે એ સ્વભાવગત એનો એ જ માણસ રહેવાનો છે। એટલા જ માટે ગુજરાતના સાધુ સંતોએ પણ છેલ્લા 2 દિવસથી તમે જુઓ નિવેદનો આપ્યા છે। આજે પણ અખાડામાંથી પણ નિવેદન આવ્યું। એટલે જે સનાતન ધર્મની વિરુદ્ધમાં વ્યક્તિ કામ કરતો હોય અથવા તો સનાતન ધર્મનો જો વિરોધી હોય એને હું તો કહું છું ખરેખર હિન્દુસ્તાનમાં રહેવા માટે અધિકાર નથી। દ્વારકાના ગોમતી ઘાટમાં ડૂબવાની ઘટનાઓ સામે આવતા તંત્ર સતર્ક થયું છે અને તંત્ર દ્વારા રિમોટ બોટ ફાળવવામાં આવી છે। દ્વારકામાં તાજેતરમાં બનેલ ઘટનાઓને ધ્યાને લેતા કલેક્ટર હુકમથી રિમોટ બોટ દ્વારકા ફાળવવામાં આવી છે। આ રિમોટ કંટ્રોલ રેસ્ક્યુ ક્રાફ્ટ પાણીમાં ડૂબતા લોકોને બચાવ કામગીરી કરવા અતિ મહત્વની ભૂમિકા ભજવશે। તો દ્વારકા ફાયર વિભાગ દ્વારા રોબોટની ટ્રેનિંગ પણ મેળવવામાં આવી છે। ઓવરબ્રિજનું કામ પૂર્ણ ન થતા લોકો પરેશાન।
રેલવે ઓવરબ્રિજનું બાંધકામ વર્ષો બાદ પણ પૂર્ણ ન થતા કાંકરાપાર માંડવી તરફથી વ્યારા તરફ આવતા જતા વાહન ચાલકોને મુશ્કેલી પડી. છતાં તંત્ર દ્વારા બ્રિજનું બાંધકામ વહેલી તકે પૂર્ણ થાય તે માટે કોઈ તસદી લેવામાં આવતી નથી. બ્રિજનું બાંધકામ માટે કોન્ટ્રાક્ટ લેનાર અગાઉની એજન્સી કામ અધૂરું છોડી ગાયબ થઈ જતા ગત વર્ષે તંત્ર દ્વારા રીટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરી નવી એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું, જેને લઈને બ્રિજનું બાંધકામ વહેલી તકે પૂર્ણ થઈ જશે તેવી આશા બંધાઈ હતી. જોકે બ્રિજના બાંધકામ પૂર્ણ થવાની મે મહિનાની ડેડલાઇન પણ પૂરી થઈ જતા બ્રિજનું બાંધકામ કોઈ ખાસ પ્રગતિ નજરે પડતી નથી, જેને કારણે વાહન ચાલકોનું ચાલુ વર્ષે પણ હાલાકી વેઠવી પડશે. રેલવે ઓવરબ્રિજનું 8-10 વર્ષ બાદ પણ અધૂરું રહેતા કામગીરીને લઈને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. रुद्रप्रयाग हाईवे पर इमरजेंसी लैंडिंग हेलिकॉप्टरનું इमरजेंसी લેન્ડિંગથી વાહનને નુકસાન. કેદારનાથ યાત્રાના ફાટા બડાસુ નજીક ઘટના બની, જો કે જાનહાનિ કે સંપત્તિને કોઈ નુકસાન નથી પહોંચ્યું. રુદ્રપ્રયાગ હાઈવે પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ થયું, જો કે આ દરમિયાન વાહનને નુકસાન પહોંચ્યું હોવાની પ્રાથમિક જાણકારી મળી છે. કેદારનાથ યાત્રાના ફાટા બડાસુ નજીકની આ ઘટના આખરે કેમ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું, શું ક્ષતિ સર્જાઈ હતી કે પછી ટેકનિકલ ખામીને કારણે આ ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી પાયલોટને, તે હજુ એક પ્રશ્ન છે. હજુ વધુ વિગતો બહાર આવશે જ્યારે તપાસ થશે. પરંતુ આપ જોઈ શકો છો આ વિડીયો સામે આવ્યો છે જ્યાં રસ્તા પર આ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું અને કારને ભારે નુકસાન પહોંચ્યું છે. પરંતુ પ્રાથમિકતા પાયલોટની એ હતી કે આ હેલિકોપ્ટરમાં જે પણ મુસાફરો સવાર હતા તેમને તાત્કાલિક સુરક્ષિત રીતે ઉતારવામાં આવે, તેનું લેન્ડિંગ કરવામાં આવે. એટલે પાયલોટને પ્રથમ જે પગલું યોગ્ય લાગ્યું તેણે એ કર્યું. જો કે જે સાઈડમાં એક કાર પાર્ક કરેલી આપને નજરે પડી રહી છે તેની છતનો ભાગ જુઓ, તે એકદમ તૂટી ચૂક્યું છે, કારનો કચરઘાણ વળી ચૂક્યો છે. પરંતુ અહીં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, એટલે એ ખૂબ જ રાહતના સમાચાર કહી શકીએ. આસપાસના લોકો જે હાજર હતા તેમનામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો કે આખરે આ ઘટના શું બની. જ્યારે આ ઘટના બની ત્યારે કોઈ સમજી જ નહોતું શક્યું કે શું થયું. આખરે હવે તપાસ થશે કે આખરે ઇમરજન્સી લેન્ડિંગ કેમ કરવી પડી, ત્યારબાદ આખી વિગતો બહાર આવશે. લોહાણા જ્ઞાતિજનોની માતૃ સંસ્થા મહાપરિષદની કારોબારી મળી હતી, જેમાં ચર્ચા કરવામાં આવી કે જ્ઞાતિની સંસ્થાઓ જેમ કે જે ગામોમાં બોર્ડિંગો, છાત્રાલયો બિન ઉપયોગી વપરાશ વગરની પડેલી છે અને જ્યાં જરૂર નથી ત્યાં આવી સંસ્થાઓ પોતે સરકારના નિયમોનું પાલન કરીને મિલકતોનું વેચાણ કરવું જોઈએ અને તેમાંથી અમદાવાદ જેવા મોટા શહેરોમાં સુવિધાઓ ઊભી કરવામાં આવે તો રઘુવંશી સમાજના બાળકોને સુવિધાઓ મળી રહે અને જે ખર્ચ હાલમાં થઈ રહ્યો છે તેમાં બચત થઈ શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે નાના જિલ્લાઓના બદલે અમદાવાદ, વડોદરા, મુંબઈ જેવા મોટા મેટ્રો સિટી અભ્યાસનું ચલણ વધારે જોવા મળી રહ્યું છે. આ પરિસ્થિતિને જોતા આજે લોહાણા જ્ઞાતિજનોના નાના શહેરોમાં આવેલ છાત્રાલયો, બોર્ડિંગો બિન ઉપયોગી પડ્યા છે. પોરબંદર સહિત દેશભરમાં લોહાણા મહાજનની સૌથી વધુ આવી મિલકતો છે, જેની હજારો કરોડો રૂપિયા કિંમત થાય છે. ગામમાં બોર્ડિંગો, છાત્રાલયો પડેલી છે, બિન વપરાશી છે, ખંડેર થઈ રહી છે, ટ્રસ્ટના હેતુઓ સિદ્ધ નથી થતા. શું કરવું જોઈએ? અમદાવાદમાં હોસ્ટેલ કરવી હોય તો બહુ મોટું ફંડ જોઈએ, જે કોઈ એક સંસ્થા પાસે હોય નહીં. છાત્રાલય સમિતિના સભ્યો, ચેરમેન તરફથી એક સૂચન આવ્યું કે જ્યાં જરૂર નથી એવી સંસ્થાઓ પોતે સરકારના નિયમોનું પાલન કરીને ચેરિટી કમિશનર સાહેબની મંજૂરી લઈને જો આ મિલકતોનું વેચાણ કરે, જે રકમ ઉપજે એનામાંથી જે નવી સંસ્થા કે નવી અમદાવાદમાં સગવડ શરૂ થાય એમાં ઉપયોગ કરે. ભરતીમાં ઉમેદવારો સાથે રમત. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના ગંભીર આરોપ. લેબ આસિસ્ટન્ટની ભરતીમાં રમત થયાનો આરોપ મુકાયો. પોતાના માન્યતા લાગે તેથી પરીક્ષા રદ કરાઈ છે. 15 દિવસમાં નિમણૂક પત્રની વાત કરી રમત રમાઈ. વધુમાં તેમણે કહ્યું, 1 વર્ષ પહેલા ફેબ્રુઆરી મહિનામાં લેબ આસિસ્ટન્ટ માટે ભરતી બહાર પડી હતી. આ પરીક્ષા 9મા મહિનામાં લેવાઈ હતી, જેની મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા હતા, જેમને કહેવામાં આવ્યું હતું કે 15 દિવસમાં નિમણૂક પત્ર મળી જશે, પણ આજ દિન સુધી નિમણૂક પત્ર નથી મળ્યા. કોલેજ શિક્ષણ વિભાગ અને શિક્ષણ વિભાગ કોલેજ પર ઢોળે છે. વધુમાં તેમણે મેરિટને લઈ પણ સવાલો ઉઠાવ્યા હતા. ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા અને જે ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા બાદ જેના પસંદગી યાદી આવે એ પસંદગી યાદીમાં ઉમેદવારોને લિસ્ટ જાહેર કરવામાં આવ્યું કે તમારે 15 દિવસની અંદર
તમને નિમણૂક પત્ર મળી જશે. પરંતુ જોવા જઈએ તો આ 15 દિવસ એ આજ દિન સુધી થયા જ નથી, કેમ કે છેલ્લા 1 વર્ષથી વિદ્યાર્થીઓને કોઈને કોઈ બહાના હેઠળ લબડાવવામાં આવે છે. 1 વર્ષ પહેલાં એક્ઝામ આપી હતી. 7 મહિનાથી હું કોલેજમાં અને ગાંધીનગરમાં ધક્કા ખાઉં છું અને મને જવાબ એવા મળે છે કે 15 દિવસમાં આવી જશે, 1 મહિનામાં આવી જશે, પણ કોઈ જવાબ મળતા નથી. કોલેજમાં મેં 10 વખત ધક્કા ખાધા છે, મને કોઈ જ આન્સર મળ્યો નથી પ્રોપર. અને એવું જ કહેવામાં આવે છે કે ગાંધીનગર તમારી ફાઇલ ગઈ છે, હજી કોઈ જવાબ મળ્યો નથી. અમુક કોલેજોમાં નિમણૂક મળ્યાને 5 મહિના થયા છે, અમને લોકોને નિમણૂક મળી નથી અને અમારી સાથે અન્યાય થયો છે, તો અમને ન્યાય આપવા વિનંતી.